એ એક ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું બીવડાવતો ફરે છે? આ ફૂમતું મારું છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો? હા. કેમ? સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટકા ટકા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફૂમતું દઈ દે. આહા, આમ ધાક ધમકીથી માંગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માંગો તો બધું મળે. એમ? હા. હાય હાય હાય, તમારો ફૂમતું માંગવાનો લટકો. કહું છું એકવાર ફરીથી ગાઓ ને. હવે ડા પણ ડોળા વગર ફૂમતું દઈ દે ને. બાકી તમારો કંઠ તો કોયલ જેવો જ છે. 2-3 વાર ગાઓ તો જ દઉં. તો લેવા આવજે તારી આ મોરલી. અરે પારસ, મારા હૈયાના વનરાવનમાં હવે રાત દહાડે તારી વાંસળીના મીઠા સૂર વાગ્યા જ કરે છે. તું જ મારા મનનો મોહન છે. ભગવતી, તારું આ ફૂમતું પણ મને ઝટ ફેરા ફરી લેવા કહે છે. પણ તું ક્યાં એક હવેલીની રાજકુંવરી અને હું હવેલીના ચાકરનો નાનો ભાઈ. આવું બોલીને આપની સાચી પ્રીતનું અપમાન ન કર પારસ. હું પ્રીતનું અપમાન નથી કરતો પદ્માવતી, પણ અમીરી અને ગરીબીના અંધારાથી અંજાયેલો સમાજ મારી મુરલી અને તારા ફૂમતાને એન ઘેન નહીં રમવા દે. પ્રીતની નદીમાં જ્યારે પૂર આવે છે પારસ, ત્યારે ગરીબી અને અમીરીના કાંઠાઓને તોડી નાખે છે. પદ્માવતી. હા પારસ, મારી પદ્માવતી. પારસ. એ વાંદરાવાળા ભાઈ. બોલન કુંવર સાહેબ. તું મંગળ મામાનો દીકરો પ્રતાપ જ ને? હા, ઈ અમંગળ બાપનો પ્રતાપ. હું તને નથી કહેતો, હું આ વાંદરાને કહું છું. લે 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 લે, તું તો ઢાઢા જેવડો થઈ ગયો. તમારું કરો ને, ગામની પંચાયત કરવા કરતા. ધીરો પડ બાપલા, ધીરો પડ. આ તો ઘણા વર્ષો પછી ગામમાં આવ્યો ને, એટલે ગામની થોડી પૂછપરછ કરવી હતી. હા તો પૂછો ને. હિરલ નામની છોડી મારી હારે ભણતી હતી, એ તને ખબર છે? હા ભાઈ હા, ઓલા બહાદુરસિંહ ની છોડી હિરકી ને. હા, એ હવે મોટી થઈ ગઈ હશે ને? એના પગ તો થાંભલા જેવડા થઈ ગયા છે. વાંપ વાંપ જેવા તો હાથ થઈ ગયા છે. આંખ્યું હાય ને આંખી તો લાડવાની ફાડ્યું જેવડી છે, અને આ નાક તો ગાજર જેવડું છે, અને મોઢું મોટું. આ ખડમાકડો શું મોટી મોટી વાતો કરે દીકરા? બાપુ ધનગડી ધનબાગ આજે મને દીકરો કીધો. બાપુ આજે આવું અમંગળ કાં બોલ્યા? અરે હું તો મારા ભાણાને દીકરો કેતો તો. તું તો વાંદરાનો ભાઈ છો. ભાણા, આ 14 હું કેતો તો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. બાપા કુવામાં હોય ને એવું વાડામાં આવે. હું નતો આવ્યો, આ તો તમારા ભાણા ભાઈએ મને બોલાવ્યો અને મને પૂછતા હતા કે હિરલ કેવી છે, કેવી દેખાય છે. આ ક્યાંય નવરું છે કોણ? દીકરી હિરલ. હા બાપુ. તારે જમવું નથી બેટા? મંદિરેથી આવીને જમીશ બાપુ. ભલે, પણ વેળાસર આવી જજો. હા બાપુ. તારા તોફાનો હજી ગયા નથી. કાલ ડાકુને લાફો માર્યો તો વળી આજ બીજે ક્યાં પાછી બાસતી નહીં હો. બહાદુર બાપની બહાદુર દીકરી છું બાપુ. હા. એ ડાકુને ખબર પડે કે મેં કઈ બંગડીઓ નથી પહેરી. તો પછી આ શું છે? ચાલ ચાલ. હે ભાઈ પ્રતાપ, આ ખરા તાપમાં ગોતી ગોતીને થાક્યા, પણ હિરલ ક્યાંય ન દેખાણી. આ તારું મંદિરે આવી ગયું. મારું નહીં કુંવર સાહેબ, હનુમાનજી નું. ભૂલ્યો લક્ષ્મીજી નું. બોલ્યો
તો ચોક્કસ તે દી તું હિરલને બદલે કોઈ હાથણીનું વર્ણન કરતો હોઈશ. એ થાંભલા જેવા પગ, વામ વામના હાથ અને એની આંખો લાડવાની ફાડ. એ ભાઈ, તું ખરેખર હિરલને ઓળખે છે કે પછી? ધીરા પડો કુંવર સાહેબ, ધીરા પડો. આમ નજર કરો, એ ઓલી હાલી આવે રૂમ ઝુમ કરતી. અલા પ્રતાપ, તું દરેક વખતે કંઈક ને કંઈક ભૂલી જાય છે. હવે તેદી લાંબી લચક વાત કરવાને બદલે સીધું કહી દીધું હોત કે એ દીઠે કાળી ભાદરવાની ભેંસ જેવી છે, તો આયા સુધી ટાંટિયા નો તોડત. હાલો, ડેલે હાથ દીન પાછા. કાળી ભાદરવાની ભેંસ. ઉભા રહ્યો કુંવર સાહેબ, લાંબી દોડાવો, ટૂંકી નહીં. શું તમારી નજર કાં? રાજકુમાર જેવા રાજકુમાર થઈને તમે કાંતા ડોશી ઉપર નજર પહોંચી તમારી. એને ઓલી વાહે નજર કરો, વાહે ઓલી હિરકી તો વાહે હાલી આવે છે, વાહે. એલા હા. થઈ પછી એ ભાઈ હવે ઉભા રહીને જોયા જ કરવું છે કે પછી આગળ વધવું છે? હા, હાલો હાલો. ને પછી. પ્રતાપ, તું મારો ભાઈ નહીં? હે? હમ? સમજી ગયો સમજી ગયો. આ બધું મારે જ ગોઠવવું પડશે. હાલો ત્યારે, હાલ પ્રતાપ આગળ. એ હિરલબા ઉભા રહ્યો. તમને ખુશ ખબર દેવાના છે. શું? તમારા નાનપણના ભેરુ કુમાર શિવરાજસિંહ તાલીમ લઈને પાછા આવી ગયા છે. હા, હા. ક્યાં છે ઈ? આ રહ્યા. શિવરાજસિંહ, હિરલબા, હાલો. હું મંદિરે જઈને આવું હો. ચાલો. શિવરાજસિંહ, શિવરાજસિંહ, શસ્ત્ર વિદ્યાના દાવ તમે શીખી લીધા. હવે દલડાના દાવ મારી પાસેથી શીખો. હા, જુઓ, આ દાગીના રાખો તમારી પાસે. હિરલબા જ્યારે દર્શન કરીને પાછા આવે ને ત્યારે 2 રૂપિયા એમને આપજો, સમજ્યા? હિરલ, હવે અમે જઈએ છીએ. શું જો રહ્યા છો રાજકુમાર? હું જોતો હતો કે નાનપણમાં કબૂતર માટે રીસામણા કરતી હિરલ અને આજે હાસ્યના ફૂલડા ફેરતી હિરલમાં આસમાન જમીનનો ફરક છે. કેમ આટલું હસો છો? તો હસવું જ આવે નહીં. ક્યાં નાનપણમાં મામાની આંગળીએ પાઠશાળાએ આવનાર શિવરાજ ને ક્યાં આટાણના ઘોડા ખેલવતા શિવરાજસિંહ. ખરેખર તમે આ ઘોડે સવારીમાં બહુ રૂડા લાગો છો. તમે મારા વખાણ કરો છો કે ઘોડાના? બેયના. તો કાલથી મારે ચાલીને જવું પડશે. કેમ? કેમ કે મારા વખાણમાં અડધો ભાગ ઘોડો લઈ જાય છે. તમે બહુ જ રમૂજી છો. હિરલ, હમ? તમને રમૂજ ના લાગે તો વાત પૂછું? રાજકુમાર રમૂજ કરશે તોય મને ખોટું નહીં લાગે. હું પૂછતો હતો હમ? કે તમે હજી આમના આમ છો કે બધું પતી ગયું? એટલે તમારા લગ્ન થઈ ગયા છે કે હજી કુંવારા છો? તમે હજી એમને એમ છો કે બધું પતી ગયું છે? એટલે તમારા લગ્ન થઈ ગયા છે કે હજી કુંવારા છો? લે દીકરા. માસી, શું થયું શિવરાજસિંહને? ડાકુઓ સાથે સામનો કરતા શિવરાજસિંહને ગોળી વાગી. લાવો. લે, ત્યાં સુધી હું શીરો લઈ આવું. હા. લ્યો, થોડુંક દૂધ પી લ્યો, થોડીક રાહત થશે. હિરલ, તમને રમૂજ ના લાગે તો આ દૂધમાંથી તમે થોડું પીને આપો તો દર્દ આપોઆપ મટી જશે. હિરલ, આ રમૂજ નથી.
શિવરાજસિંહ, સૂરજ, તમને સારા વૈદરાજ મળ્યા છે. હિરલ, તે એવી તે કેવી દવા આપી કે આ ઊંઘારા કરતા શિવરાજસિંહ ખડખડાટ હસવા માંડ્યા? સૂરજ, આ તમારા લોકોની લાગણી અને હેત જોઈને હું ભૂલી જ ગયો કે મને ગોળી વાગી છે. તો એ ગોળી તો કાઢી જ પડશે. હિરલ, હાથ પકડ. તું કઈ બોલીશ કે સાંજ સુધી મને આમ જ જોયા રાખીશ? તારી આંખોના કામણ એવા છે કે જન્મો જન્મ આમ જ જોયા કરું. બહુ વખાણ કરમાં, નહીં તો નજર લાગી જશે. મારી નજરમાં માત્ર આ આંખોને તારા સિવાય હવે કાંઈ જ દેખાતું નથી. એમ? તારી વાલપની વેણીમાં મન ગુથાઈ જાય છે. મારા પણના પાથરણા કરી અંગના ઓશિકે તને પોઢાડવા મારું મન થન ગની રહ્યું છે. તારા હોઠમાંથી કમળની પાંદડી કરતાય વધુ ફોરમ વહી છે. આજે ને મન ભરીને માણી લેવા દે. પણ તું જાડેરી ચાંદ જોડીને મને લેવા આવજે. હવે હું જાઉં. પછી તારે ખેત. અરે મારું ખમીસ કાંટામાં ફસાઈ ગયું. શું તું પણ હવે હાલ એમ વાત છે તો તું છોકરી છે. બોલ, કોણ છે તું? બોલ. ખબરદાર, જો આગળ વધે છે તો આટલાનું હાર તારી સગી નહીં થાય. એ જાણા વિના નહીં જવા દઉં. કોણ છે તું? બોલ બોલ, કોણ છે તું? હું જે હોઉં તે.
હે મહાદેવ, આ યુવતીનો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને એમાં કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો. હું ક્યાં છું? આ બધું શું છે? આ તમે શું કર્યું? મેં એવું કંઈ જ નથી કર્યું જેનાથી તમારી ઇજ્જત અને આબરૂને કાળો ડાઘ લાગે. હું એક રાજપૂત છું અને સ્ત્રીની આબરૂ બચાવવી મારો ધર્મ છે. તમને ખૂબ જ ઠંડી લાગી ગઈ હતી અને તમારો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો. હવે બતાવ, તું કોણ છે અને પુરુષ વેશની શી જરૂર પડી? સમય આવે એ પણ કહીશ. અત્યારે મને રતનપુર પહોંચાડો. હા, ત્યાં મારી માં અને મારા ભેરુબંધ વાટ જોતા હશે. ક્યાં મરી ગયા બધા? અરે ઓ રૂખડ, અરે જરા ભાઈ આમ આવ ને. આ માટી જરા મારી પીઠ પાછળ લગાવી દે ને. આ માટી ઘસી દે. આવ તો રે. કોઈ કે જો કોનુડાને જઈ વહાળી વગાડે નહીં, ટાણું કટાણું એ જુએ નહીં, રોજ આવે મટુકડી નહીં નહીં નહીં. લા 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 લા. એ કોઈ કે જો કોનુડાને જઈ કેજો એલા રૂખડ, વાહ! એલા આજે હાથમાં માખણ ચોપડીને આવ્યો છે કે શું? રોજ તો તારા હાથથી વાહો બળે છે, એના બદલે આજ મજા આવી ગઈ. ઘસ, હાજી ઘસ. હવે થોડું છાતીએ લગાડી દે. એ રૂખડ, એક વાત પૂછું? આ ગોરાંદી તને કેવી લાગે છે? જ્યારથી ગોરાંદી આ ગામમાં આવી ત્યારથી બસ મારી તો નીંદર જ હરામ થઈ ગઈ છે. ગમે તે હોય પણ મારી છે વટનો કટકો. હો, પણ સાલી જવાબ નથી આપતી, બહુ લાડ કરે છે. એ રૂખડ, કહેતો ખરો, હું એવું તે શું કરું કે ગોરાંદી મારી પાછળ ફરતી થઈ જાય? એનું નામ તો બસ મારા કાળજે કોતરાઈ ગયું છે. એમ કાળજે કોતરાઈ ગયું છે? હા રૂખડ. હા. અરે તમે રૂખડ! અરે કાળજે નામ કોતરાઈ ગયું છે એમ? અરે આવી વાતો કરનારા તો ઘણાય જોયા છે, પણ હજી સુધી કોઈ કાળજે નામ કોતરાવ્યું હોય એવું સાંભળ્યું નથી.